થોડા દિવસ પહેલા મેં એક રીલ બનાવી હતી અને મેં કીધું હતું કે જ્યારે તોફાન આવે ને ત્યારે તોફાનની સામે ના જવાય, એની વિરુદ્ધ દિશામાં આગળ વધવું જોઈએ. ચલો તોફાનના ન્યૂઝ આપી દઈએ. તોફાન ઓલરેડી આવી ગયું છે. જે પણ લોકોને યુએસ ભણવા જવું છે એ લોકો માટે મોટી ખબર આવી છે કે ટ્રમ્પ સરકારે અત્યારે આજથી જ યુએસ માટેની ફર્ધર ઇન્ટરવ્યૂ માટેની ડેટ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, બંધ કરી દીધી છે ટોટલી. આ ડેટ્સ બંધ કરીને કારણ આપવામાં આવ્યું છે નેશનલ સિક્યુરિટી અને તમારું સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ કરવામાં આવશે. ફર્ધર જે પણ એપ્લિકેશન છે એની જ્યાં સુધી આ સિસ્ટમ ક્લિયર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ સ્ટુડન્ટ્સને નવી ડેટ આપવામાં આવશે નહીં. આ સિસ્ટમ ક્યાં સુધીમાં ક્લિયર થશે, ક્યારે ડેટ મળશે, હજુ સુધી આની કોઈ પણ ઇન્ફોર્મેશન ક્યાંય પણ આપવામાં આવી નથી. અને જે પણ સ્ટુડન્ટ્સ પાસે ઓલરેડી અત્યારે ડેટ છે એ લોકોની ડેટ હજુ સુધી કેન્સલ કરવામાં આવી નથી. એ લોકો જઈ શકે છે, બટ કદાચ એવું પણ થાય કે થોડા જ દિવસોમાં જેની પાસે ડેટ છે કદાચ એમની પણ ડેટ કેન્સલ કે પોસ્ટપોન કરવામાં આવી શકે છે. સ્ટુડન્ટ્સ અત્યારે યુએસ છે બહુ જ ડિફિકલ્ટ જઈ રહ્યું છે. તમને લોકોને એવું લાગે છે કે તમારે કન્ટ્રી ચેન્જ કરવી છે તો હજી અત્યારે પણ સપ્ટેમ્બર ઇન્ટેક ઓપન છે યુકે માટેનો. યુકે સ્ટુડન્ટ વિઝા બહુ જ સરળ છે અને ઓલમોસ્ટ ગેરંટેડ વિઝા તમને મળી જાય છે. પણ સપ્ટેમ્બર ઇન્ટેક માટે અત્યારે એપ્લિકેશન કરવી જરૂરી છે. કદાચ જાન્યુઆરી માટે યુકેમાં પણ નવા નિયમો આવી શકે છે ત્યારે ત્યાં પણ ડિફિકલ્ટીઝ થઈ શકે છે. તમને યુકે વિશે અથવા તો યુએસએ વિશે કોઈ પણ ક્વેશ્ચન છે તો તમે કોમેન્ટ કરી શકો છો, ડીએમ કરી શકો છો, ફોલો પણ કરતા રહેજો. થેન્ક યુ.